ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થવાની છે અને તે માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। આજ સવારથી જ હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની લાઈન જોવા મળી છે, ત્યારે દર વર્ષે લાખો હિન્દુ ભક્તો ચારધામની યાત્રાએ જાય છે અને 28 એપ્રિલ એટલે કે આજથી શરૂ થયેલા ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે હરિદ્વારમાં 20 મફત રજીસ્ટ્રેશન કાઉન્ટર બનાવાયા છે। ચારધામ યાત્રા એપ્રિલના છેલ્લા દિવસથી એટલે કે 30 એપ્રિલ 2025થી શરૂ થશે। તે જ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે, તો સાથે કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે અને ચારધામની યાત્રાએ જતા લોકોએ ખાસ ધ્યાનમાં લેવું પડશે કે ચારધામ યાત્રા પર જતા દરેક પ્રવાસીની નોંધણી ફરજિયાત છે અને આ માટે સરકારે હરિદ્વાર, દેહરાદૂન, ઋષિકેશ, ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં 50થી વધુ નોંધણી કેન્દ્રો બનાવ્યા છે। આ સ્થળેથી યાત્રા શરૂ કરતા પહેલા ભક્તો નોંધણી કરાવી શકે છે।